મોદીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પહેલા શાહની બેઠક મળી। એનએસએ ડોભાલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ હાજર। અમરનાથ યાત્રીની પણ સમીક્ષા કરાશે। જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહ રવિવારે દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર ગૃહ સચિવ એલજી મનોજ સિન્હા, એનએસએ અજીત ડોભાલ, સીઆરપીએફના ડીજી અનિશ દયાલ, રો આઈબી આર્મી અને પોલીસના ટોચના અધિકારીઓ હાજર છે। આ બેઠકમાં 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓમાં પણ સમીક્ષા કરવામાં આવશે। વડાપ્રધાન મોદી 21 જૂને યોગ દિવસના કાર્યક્રમ માટે શ્રીનગર જઈ રહ્યા છે। તે પહેલા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બેઠકમાં 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા અંગે તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે। આ પહેલા 14 જૂનના રોજ પણ શાહે સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક કરી હતી। ગૃહમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવા માટે નિર્દેશ આપી શકે છે। ગયા અઠવાડિયે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરમાં 4 દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડામાં 4 સ્થળોએ હુમલા કર્યા હતા, જેમાં 9 શ્રદ્ધાળુઓ અને 1 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા।